ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે આ ભારત દેશનું જે બંધારણ છે, આ બંધારણ આ દેશના દરેક નાગરિકે વાંચવું જોઈએ, કેમ કે આમાં જે કાયદા અને કાનૂન છે એ જે દેશના લોકો છે એ લોકો માટે કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે શિક્ષિત બનવું, કેવી રીતે સંઘર્ષ કરવો, એ જાતની જે તમામ વ્યવસ્થાઓ આ સંવિધાનની અંદર આપણા જે પૂર્વજો હતા એ પૂર્વજોએ ડોક્ટર બાબા સાહેબ અને જે આ સંવિધાન બનાવવાના જે આપણા સભ્યો હતા 379 જેવા, એ દરેક સભ્યના આમાં યોગદાન છે. અને આ દેશે જે ડોક્ટર બાબા સાહેબ પર ભરોસો રાખી ને આ સંવિધાન જ્યારે આપણા દેશના લોકોને સુપ્રીત કરવામાં આવ્યું ત્યારે એમણે આ દેશના દરેક નાગરિક, એટલે કોઈ પણ સમાજનો નાગરિક હોય તો એમણે કીધું છે કે ભાઈ, તમે જે રીતના ગીતાનો અભ્યાસ કરો છો, રામાયણનો અભ્યાસ કરો છો, એવા જે ધાર્મિક પુસ્તકો છે એ ધાર્મિક પુસ્તકો વાંચીને લોકોને જે જ્ઞાન મળે છે, પણ આ સૌથી આપણા દેશનું જે સંવિધાન છે, આ બધા ગ્રંથો કરતા ઉપરનો ગ્રંથ છે એ ભારત દેશનું સંવિધાન, જે આપણું જીવન બનાવે છે. આ ભારત દેશના દરેક નાગરિકને હક ને અધિકાર આપે છે. આજે હું એવું નથી કહેતો કે એકલા આદિવાસી લોકો આના હકદાર છે. હું આખા દેશના તમામ લોકોને આ સોશિયલ મીડિયાના માધ્યમથી ને જે અહીંયા પત્રકાર ભાઈઓ આવ્યા છે એમના માધ્યમથી હું દેશના નાગરિકોને જણાવવા માંગુ છું કે આ સંવિધાન તમારું જીવન છે. સંવિધાનમાં દરેક સમાજ માટે કંઈ ને કંઈ પ્રાવધાન છે. આમાં કેવી રીતે જીવન જીવવું, તમારા હકને અધિકારો કેવી રીતે મેળવવા, તમે કેવી રીતે દેશમાં આગળ વધી શકો, વિદેશોમાં આગળ વધી શકો, એ જાતની તમામ વ્યવસ્થાઓ આ ગ્રંથમાં આપણું જે ભારતનું સંવિધાન છે એમાં તમામ વસ્તુ છે. દરેક નાગરિકોએ આ ઘરે ઘરે વાંચવું જોઈએ અને એને ઘરે રાખી ને આવનારી જે આપણી નવી પેઢી છે એ પેઢીને બી જ્ઞાન આપવું જોઈએ કે તમારે કેવી રીતના આગળ વધવું જોઈએ, આ પુસ્તકમાંથી કેવી રીતના તમારા અધિકારો મળશે, એ તમામ વસ્તુ આ પુસ્તકમાં જ્યારે છે ત્યારે અમે આ દેશના રાજકીય માણસોને બી પૂછવા માંગીએ કે જ્યારે જ્યારે તમે કોઈ પ્રધાનમંત્રી બને છે, કોઈ મુખ્યમંત્રી બને છે, કોઈ આ સુપ્રીમ કોર્ટના મોટા જજો બને છે, તો હું એ લોકોને બી કહેવા માંગુ છું કે ત્યારે તમે લોકો આ સંવિધાનના શપથ લો છો. એ શપથમાં તમે કહો છો કે ભાઈ આ જે દેશનું સંવિધાન છે એ સંવિધાનમાં રહેલી વસ્તુ આ સમાજ લોકો માટે અમે કામ કરીશું. પણ તમે જોયું દેશ આઝાદ થયા પછી બી આજે 77 વર્ષ થઈ ગયા. 77 વર્ષમાં આજે બી દેશમાં 90% લોકો ગરીબ છે. આજે હું તમને મનુવાદીની વાત કરું, આજે ગરીબી કેમ છે? લોકોને એવું લાગે કે એક બ્રાહ્મણ સમાજના લોકો જ આના જવાબદાર છે, પણ હું એવું કહેવા માંગુ છું કે આ મનુવાદ એટલે જે આખા દેશમાં 10% લોકો છે એ આદિવાસીમાં પણ હોઈ શકે છે, મુસલમાન સમાજમાં બી હોઈ શકે છે, એસસી સમાજમાં પણ હોઈ શકે છે, ઓબીસી સમાજમાં પણ હોઈ શકે છે. અને આ દેશના જે પણ લોકો છે એ દરેકની અંદર 10% લોકો એ જાતના છે કે એમનું પોતાનું થવું જોઈએ. દેશના 90% લોકોનું વિચારતા નથી. એટલા માટે હું દેશના નાગરિકોને જણાવવા માંગુ છું કે તમને સંવિધાને રૂઢિગત જે પાવરો આપેલા છે, લોકોને તમે ચૂંટાયેલા માણસો પર જે ભરોસો રાખો છો એના કરતા તમે આ સંવિધાન પર ભરોસો રાખો અને તમારા જે હકને અધિકાર છે એ હકને અધિકાર તમે મેળવતા થાવ. તમે કોઈ પણ આજે ઓફિસમાં જાઓ, કલેક્ટર ઓફિસમાં જાઓ કે એસપી ઓફિસે જાઓ કે કોઈ પણ દેશની ઓફિસમાં જાઓ તો તમે સંવિધાન વાંચ્યું હશે, આના કાયદા કાનૂન જાણ્યું હશે તો તમે પાછળ નહીં પડો. કોઈ પણ અધિકારીને તમે એને જવાબ આપી શકશો
ને તમારા જે હક ને અધિકાર છે વાત કરી શકશો. એટલે એ લોકોને બી ખ્યાલ આવશે કે આ માણસ સંપૂર્ણ અભ્યાસુ છે અને આ સંવિધાને એને પૂરેપૂરો પાવર આપ્યો છે. એટલા માટે કહેવા માંગીએ છીએ કે આ સંવિધાન સર્વોપરી છે. આ સંવિધાનથી ચાલતો દેશ છે. આ સંવિધાનથી ચાલતા ગામડાઓ છે. આજે જે કઈ માણસોનું જીવન છે એ જીવન પણ આજે આ સંવિધાનમાં સમાયેલું છે. એટલા માટે કહીએ તમે ભગવાનને બી માનો, ભગવાન પર પણ તમે આસ્થા રાખો, પણ આ સંવિધાન એ તમારું જીવન છે. એટલા માટે કહેવા માંગીએ કે સંવિધાન, આ દેશના અમુક લોકો એવા છે કે સંવિધાન લોકોને બતાવે છે પણ સંવિધાનના વિરોધમાં કામ કરે છે. એટલા માટે આપણો દેશ આજે અશિક્ષિત છે, જે બેરોજગાર છે. આજે તમે આખા વર્લ્ડની વાત કરીએ તો એ લોકો જુઓ, આપણને આપણા દેશમાં પંચાયતી રાજો લાવી આપણને જે અંદર લડાવવાના અને અંદર ભાગલા પડાવવાનો જે રાજનીતિ છે એ રાજનીતિ દરેક નાગરિકોએ સમજવી પડશે. ને આ જો ના હોય તો જે રૂઢી પ્રથા છે, ગામડાઓની એકતા, એ આખા દેશને બતાવી દે છે. આજે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. આજે ખેતીમાં જો નહીં પાકે તો આપણે લોકો કશું પણ ખાઈ શકીએ નહીં. એટલા માટે આ સંવિધાને દરેક નાગરિકોને પાવર આપ્યો છે. હું કહેવા માંગુ છું દરેક નાગરિકોને કે આ સંવિધાન વાંચો, કે પોતાના હક ને અધિકારો મેળવો. આ ઘરે ઘરે હોવું જોઈએ આ પુસ્તક. આવનારી પેઢીને બચાવવું હોય તોય પણ આ સંવિધાન કામ લાગશે. એટલે તમારું જીવન બનાવવું હશે તોય પણ કામ લાગશે. એટલે તમામ વસ્તુમાં જો આ સંવિધાન કામ લાગતી હોય તો આ દેશનું જો કોઈ માનતો આમ તો પહેલું પુસ્તક છે આ સંવિધાન. એ સંવિધાનને ગામડે ગામડે માનવું જોઈએ. એને એક આ પુસ્તકને એક ભગવાનનો દરજ્જો આપી ને એમાંથી આપણું જે જીવન બનવાનું છે એ જીવનને આપણે આગળ વધારીએ, આવનારી પેઢીને આગળ વધારીએ. આજે જે ઓફિસનું ઉદઘાટન હતું ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા, તો દરેક ગામડે જઈને અમે આ સંવિધાનની વાત કરીએ છીએ, પોતાના હક ને અધિકારની વાત કરીએ છીએ, જે આપણી રૂઢી પ્રથા છે એની વાત કરીએ છીએ. એનાથી આપણું જીવન બનવાનું છે. એટલે કોઈ પણ માણસ હોય, કોઈ એવું માનવાની જરૂર નથી કે આપણે ગરીબ છીએ, આપણે ભણેલા નથી. આપણને દરેક પાવર આ સંવિધાનમાં આપવામાં આવ્યો છે. એટલે તમને કહેવા માંગુ છું કે આ સંવિધાન જ એવું પુસ્તક છે કે તમારું જીવન બનાવશે. કે તમે બધા આખા દેશને આગળ વધશે, તમે પણ આગળ વધશો, તમારું ગામ પણ આગળ વધારશો, તમારું રાજ્યને પણ આગળ વધારશો ને આપણા દેશને પણ આગળ લઈ જવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે એવું આ દેશના લોકોને, નાગરિકોને જણાવવા માંગુ છું. એટલા માટે આજે અમે આ ઓફિસનું ઉદઘાટન કર્યું. આ ભારત આદિવાસી સંવિધાન સેનાની એકલી ઓફિસ નથી, આ સંવિધાન જે આપણું છે એની પણ ઓફિસ છે. અહીંયા જે કઈ નાગરિકો આવશે એને સંવિધાનમાં જે પોતાના હક ને અધિકાર છે એ પણ જણાવવામાં આવશે. કે જે દુઃખ સુખ જે કંઈ હશે એમને જે કંઈ પ્રશ્નો, એ પ્રશ્નોને બી વાચા આપવામાં આવશે એવું હું આ મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સર્વ નાગરિકોને જણાવું છું. જય આદિવાસી, જય સંવિધાન, જય જોહાર.